રામ રામ ડાયરે ને વેલકમ ટુ દેશી માલધારી વ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો. અત્યારે તમારો ભાઈ છે ને પાછો વ્લોગ ચાલુ કરી દીધો. વાડામાં ઓલો કૂતરો જરાક ટૂંપાણો હતો ને એક એમ એ કાઢવા આવ્યો હતો. તમને એક તબાહીનું દ્રશ્ય દેખાડો. આપણે એને આવેડી જરાક પડી ગઈ. મારી અટાણ ધ્યાન પડી જરાક પડી ગઈ ડાયરું. તો ચાલો કન્ટિન્યુ. મિત્રો વાડા થઈ ગયો વિવાહ દોયડું બત્તીનું શું થયું હોય તો નથી ખબર, પણ ડાયરું બી આવી ગઈ. બે ડાયરું આવી ગઈ. મૂતરા જોઈ લ્યો ખાલી તમે. વાતું જવા છે. આ બે ગાયો છે ને ખૂટાડી ગઈ હતું નહીં એને એના ભાગમાં છે. બત્તીનું હવે વીમો રહે થાય તો થાય એવું બધું છે ને. આપણે દોયડું વધારે ખેંચી લઈએ આમાંથી ક્યાંથી કાઢવું જોઈએ ને. હજી હલવાનું છે. શર્ટની જરાક ઉપાધિ રહી અત્યારે ચોમાસાની. ફાઇનલી મિત્રો સહેલું છે ને જરાક ઉતરી ગયું છે. વાઘમાં આવ્યો જરાક વાઘ આવે છે વાઘ અહીંયા આવી ગયું છે. કપાડી દે અને બીજું કંઈ નહીં. બાપાને જવું હોય ને તો ઘર ભેગા થઈ જાય. ટાઈટના ઠરી ગયા છે એટલે હું પાછો હમો આવ્યો. ચલો કોન્ટિન્યુ. ખારીયું નાખ્યું હતું ઓલી કાર તળની ઓલી કાર અને વાઘ ચડી ગયા અમને ભીતે ભાઈ ખવડાવી લીધું. અને હું હે ઘરે હે ને ચા પીતો રહ્યો. જોડા જડવા નતા પણ રહી ગયો અત્યારે. મારા ભાઈના વેહ જોઈ લ્યો ખાલી. આ એક જ સેકન્ડ જોઈ લ્યો. હજી લુગડા બદલાવ્યા હતા. વરસાદનો પડ્યો હતો થોડીક વાર થઈને થાય અને ત્યાં પાછો હતો એવો ને એવો થઈ ગયો. લપું હે મિત્રો બકરા વાળાને. મોસમ કેમ મસ્ત એમ થઈ ગયું. વરસાદની આ એક મજા આવે. માવઠું કહેવાય, વરસાદ તો ન કહેવાય. હવે આને જવા દે. આપણે વાડે ત્યાં જઈને દૂધ દોહી આપણે ને એવું બધું કરવાનું. રહી ગયા ને કટા જોડા જડવા નતા મને. કેમ કે મા પપ્પા ને વાડ્યો ને બેઠા એ પલરેલા હતા ને એને ટાઈટ નહોતી ચડી એટલે કે હું બેઠો તું જા ઘરે બોગરો લઈ આવી. પછી હું ચા પીવો બેસી ગયો. વાર લાગી બે હાથ મારી તો વાંધો ના આવ્યો. મૂડમાં હતા જરાક. વરસાદ થઈ ગયો ને એટલે ખાવાનું થઈ ગયું. કુવાડીએ જો આલી નેક્સ્ટ લેવલ ઉગી ગયો. એ તો જતાય નથી આપણે. હવે એક પાસો થઈ જાય ને આ વરસાદની ભૂખ તો જાહે જ નહીં. એટલે થયો ને હજી થાય હજી થોડોક થઈ જાય હજી થોડોક થઈ જાય એવું બધું છે. હાઈલા રાખે મિત્રો. તો ચલો કન્ટિન્યુ. હવે ને સીમમાં તો કાંઈ ઉપાધિ છે નહીં. ખાવાનું થઈ જાય તો 8 દીમાં. મિત્રો નારાયણનું વ્યૂ કેવું મસ્ત આવે. આકાશ આખું હે ને કેવું પીડાશ મારે જરા. આ બધી લીલું થઈ ગયા ને ભાઈ મજા આવે. વરસાદ થયો હોય હજી તો થાય નહીં. લીલું થઈ ગયા ને પછી બકરાને રખડાવવાની મજા આવે. અમને શાંતિ મળે. ચોમાસું આવે ને અહીં એક દિક્કત આવે જાય હલવાઈ જાય ને ત્યાં નદી. બાકી તો આમને એડજસ્ટ કરી જ લેતા હોય. જાજે બાકી છે ને ઓછીતાનો આવે ને ત્યાં લપ થાય. બાકી તો ઉપાધિ ના હોય. બાકી આવો વ્યૂ જોવો ને મિત્રો ગામડે જોવા જતો. સિટીમાં જ બહુ ન મજા આવતી હોય કેમ કે અહીંયા બિલ્ડિંગ વાડી આવી હતી ને એટલે. સાચું કીધું ખોટું જરા કોમેન્ટ કરી દેજો ને જોજો હમણાં. એમ બાકી ઓલી રીલ નથી આમ તીરવાળી વાયરલ થતી આવી રીતના કરે. પહેલાં છે ને ફોનનો કેમેરાની આમ રોશની હોય ને ફૂલ કરી લઈએ. પછી એકદમ આમ ક્લિક કરે ને એટલે આવી રીતના આમ થઈ જાય. કોઈ ન ખબર હોય ને ટ્રાય કરજો. નામ ના ઓલું કંઈક રીલ બહુ વાયરલ થઈ હતી હમણાં પછી ઇન્સ્ટાગ્રામમાં એટલે કે ઇન્સ્ટાગ્રામમાં. અને આપણે બધું આ ધોઈ નાખ્યું. ખારીઓને બગાડ કર્યો નેક્સ્ટ લેવલ મિત્રો. બગાડ્યું જ છે આમાં. ખારીઓ હે ને ખારિયા વાળા દી આવી ગયા મિત્રો. ચીકોરીના પાંદા નાખી લીધા. ડુંગળી ઓલા લહણના નાખી લીધા. અને અહીંયા ઈરુની જેમ તરે છે બા જોઈ લો. એવું બધું છે ને લસણના પાંદડા ને મિત્રો હજી છે ને ક્યાંકથી મેળ કરવો જોઈએ. કારણ છે કે હજી છે ને એલાડું થાય ને એટલે નાખવા જો. કેમ કે બે 3 દી છે ને એક ધારિયામાં વાઘ પૂરું રહે એક ધારું ઊભું રહે અને પછી બારે કાઢીશ ને એટલે આને ખાવા જો ને પછી રીતમાં ને એમાં રખડાવાની બધી લપતું તો હોય છે. ત્યાં આમ તો ગોળિયાની પાંગરી ગઈ છે. મેળ આવી જાય તો એ કંઈક એડજસ્ટ કરવું છે. આપણે ભાઈઓ આઈસર એક ઉતાર્યું છે. હું જો ઉતાર્યું ત્યાંથી 2 ભારી ઠપકે જાય. પોરે એમ જ કર્યું હતું. પોરે ખાલી અશોક લેલને એક લીધું હતું. આને હતા સૂર્યને એને વધારે ત્યાંથી પછી ચાલુ કર્યું. ના હોય ત્યાં કકરાવાના ના હોય હોય ત્યાં ઢગલા ભરી લે એમ એવો દી આવી જાય. મેં અમારે ના હોય ને એટલે ઉપાધિ ન હોય. અમારા ભાઈઓ છે ને 2 આલિકાના રહોડા છે ને આલિકાના 2 બારીઓ દેખાય ને 2 ભરી અહીંયા 2 નહીં એક જ છે. ત્યાંથી આલિકોનું હેઠ એની આલિકોનું હા આમ તો 2 રહોડાની જ બારી હોય એ 2 ભરી ઉપાધિ જ નથી પાંદડા એવું બધું છે ને. નારાયણ મિત્રો હાથમાં આવ્યા છે સહેજ
તમે બધે છે ને કન્ટિન્યુ બને રહી. મારે બાકરે ધોરાના વિડીયો એક એડિટ કરવાનો હતા ને મેકવાનો છે 8 બધી લખવું હોય મારે. તો ચાલો કન્ટિન્યુ. હવે આવે છે ને વ્યૂ મસ્ત રીતે. કેટલા ને ગામમાં આવું વાદળ થયું હતું જરા કોમેન્ટ તો કરી દેજો. વરસાદ હશે ને ત્યાં લગભગ મિત્રો આવી રીતના થઈ જ જતું હોય, કેમ કે વરસાદની ફિલિંગ જ કંઈક અલગ. એક ને એક શોટ કેટલીક વાર દેખાડી મિત્રો. ભૂરાનું બકરાનું બાકાજી કી ઢીંગાણું વિપડું છે. ભૂરો છે ને નલાયકમાં કહે તો નલાયકમાં નલાયક છે. અને છૂટો મેકીને એટલે બકરા પકડવાનો ધંધો કરે, કેમ કે આ છે ને એ ફેમિલીમાંથી આવ્યો છે જે અમારે બકરા પકડે ને એનો વંશ છે. એટલે એને આ ભાઈ એને એ જ ધંધા કરે. જોઈ મેકો ન થાય, બટકા ભરવાનું ચાલુ જ કરી દઈએ ડાયરેક્ટ. કૂતરા પેટનો કૂતરો નથી. આ મોટો થઈને ક્યાંક છે ને મારે નહીં, બીજું નહીં એની બી કે ઘરના પત્તા છે ને તય દુઃખ થાય. તય ભૂરો કે તય હું ભૂરાને કહી તું કોણ ને હું કોણ. હુરાઈ જ દેવાનું હોય એક જ ધોકામ. ભૂરા ઓય અટાણથી તને ચાગલા વેળા કરાવી છે આમ જો દતી ભૂરી. ઓ બાપ શીંગડા લગાડે તોય નથી મેં. આ કૂતરો નથી રાક્ષસ હે. दोस्ती कर लो, दोस्ती एक दूसरे से शर्म नहीं आती भाई. અને એટલી ખબર પડે કે ઘરના હે આને નો મરાય. હવે આમ જગ્યા લે જગ્યા હતી ને આમળો ખેંચાઈને બેસતો હતો એટલે ત્યાં કંઈક પ્રોબ્લેમ આવે હે અને હાલવું નથી. હવે એલી હાલશે નહીં. આમાં લે જગ્યા લે તારી. ક્યાં જવું લે લે લે. ઝડપું મારે હે મિત્રો. હાવ ઓય બટકા બટકા રહેવા દે તું. બટકા ભરવાનું રહેવા દે. ઓય હવે જીયા એમાં કાંઈ નથી રહ્યું, પૂરું કરી દીધું. તે જ તોડ્યો હોય ખાટલો. અહીંયા જ બાંધતો તો મિત્રો. અહીંયા ખાટલાનો વિવો કરી નાખ્યો. અહીંયા તે હું નામ નથી લેતો આ ખાટલે. વર્યું હે અને હે અહીંયા બાંધી દો અને આપણે સવારે મળીએ. મસ્ત મજાનો મિત્રો ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને તમારો ભાઈ વાડામાં આવી ગયો. તમે આ બહરો સાંભળીને જોઈ શકો છો. અને મિત્રો આજે છે ને 5 વાગ્યાનો ઉઠો, કેમ કે બાપાની આજ પૂનમ ભરવા ગયા છે. એને સૂર્ય આવે કા સાકે લઈ એ પાસે દ્વાર. એટલે હે તમારા ભાઈને આજ બધું કામ કરવાનું હતું. એટલે દૂધ દોયું, ડેરીએ ભરવા ગયો, કોઈ વારે ને આ બધું લપવું હોય ને બધું પતાવી. હવે અટાણ છે ને લવારે ધવરાવાના છે ને પછી જવાનું આપણે ક્યાં એટલે ડૂચો નાખવાનું. હા વાઘ ડૂચો નાખી દે ને પછી આપણો આખો દી વારો છે વાઘમાં. એવું બધું છે મિત્રો. અને વરસાદ આવી જાય તો આવી જાય. વાતાવરણ તો એવું જ છે ઠંડુ. પછી મારા બાઈક તો ચાલો બધા કન્ટિન્યુ. તો હું લવારે ધવરાઈ લઉં મિત્રો. કામ થઈ ગયું ને ડૂચાને ભારીઓ હાલતી જાય ભરવાની. આ ગા રહી ને એ આપણે ખાતી રહી ને એમાં ગરી ગઈ હતી. હું કાઢીને હજી આ બર્તનનો ઢગલો રહ્યો ત્યાં પૂઈ લે તો વાહે એમ તગડતો જતો. ઉહેડી જલે ને એક લત મારીને પાડી નાખ્યો ત્યાં. અને મિત્રો આ કિસ્સા મારી હે જિંદગીમાં 2 વાર થયો. આ નહીં આવી જ બીજી ગા હતી એ ત્યાં ઘણો એનો પ્રાથમિક શાળામાં ભણતો. ત્યાં એક લત ખાધી હતી ગાના એટલે આજ ખાધી તમારે ભાઈ પાછી ઉપાડી ચાલે ને દીધી ને ત્યાં જ ગોથું કરી. આ ભાઈ એને વિચારો જેવો છે, કેમ કે કેવડા વર્ષ પછી પાછી ગાની આઠની લત ખાધી એટલે દરેક રહી ગયો. તેદી લઈ ગઈ હતી તેદી કહી દેશે બેવડો વાર દીધો. ત્યાં છે ને એમ થયું કે હમણાં યમરાજ આવે કરી લે. એવું પેટમાં દુખવા માંડ્યો. આજ ખેરે બહુ લઈ ગઈ નહીં, કેમ કે સિસ્પેક જરાક મોટા મોટા કરી લીધા છે ને એટલે એમાં લઈ ગઈ. વાંધો ના આવ્યો. હજી જોવે છે મારે હમ રામ રામ ભાઈઓ. કેમ પહાડ દઈ ગઈ. ચાલો કન્ટિન્યુ ડૂચો નાખી દે મિત્રો. ડૂચો ભરી લીધો આયા નાખવાનો અને બેગ ભરીમાં પુગાડી દીધી છે. મિત્રો મને જે ગાયે લત મારી ને તો મને ખાલી એને એક જ વાત યાદ આવી. અમે ને રવિભાઈ ભેગા અને પ્રાથમિક શાળામાં ભણતા ને બે ગમે અહીંયા ભેગા. રજા હોય ને તો ભેગા ને જવાનું હોય તો ભેગું અને ગમે ત્યાં રજા લેવાની હોય ને તો ભેગા. અમારે ક્યાંય આમ બેને આમ નોખું નહીં પડવા, ભેગા ભેગા જ રહેવાનું. નિશાળમાં અમારે છે ને મેડમ અમને બેન છે ને ચંગુ મંગુ કહેતા. હું બહાર અમને છે ને ઘરે બધા જય વીર કહીને બોલાવતી, કેમ કે બે ભેગા ભેગા જ રહેતા ભાઈ. ક્યાંય એને જવાનું હોય ને હું શું કરતો મારા ઘરે વેરું કરીને આને ઘરે આવતો રહેતો. હોવાનું અહીંયા ખાવાનું ગમે ત્યાં એને વેરું કરવાનું હોય ને તો અહીંયા આવતો રહેતો. કાં ઘરે વેરું કરેલો. અમારી બેન છે ને જિંદગી એક આમ ભાઈઓ કેમ હોય બે ભેગા ભેગા જ રહેતા એવી રીતના હતી. એમ કાકા બાપા ના હતા
ભેગા હતા ને પણ ભગવાનને કંઈક બધાને અલગ જ એ છે એ આજે હું એકલો થઈ ગયો ને ભાઈ વયો ગયો. ઘણા વર્ષ થઈ ગયા એના 5-6 વર્ષ થઈ ગયા છે. એટલે હે ને ત્યાં મને એ એક વાત યાદ આવી હતી કે અંબે નિશાળે જતા હતા ને ભેગા ભાઈ ત્યાં મેં હે ને એ અંબે ભેગા જ લઈ જતા હતા. ગાય મોટા ગાય લઈ જતી હતી મેં મને હું કરી ચડીને મેં એનું પૂછડું પકડીને માઈ લઈ જતો હતો પાછળ પાછળ ગાયને હું પડી આવ્યો ને લે લત મારી તેદી પાડ નહીં ખતો. એટલે હે ને મારે અટાણી હે ને દિવસે યાદ આવ્યા ને એટલે હું તમને શેર કરું મારી લાઈફ કે પેલા ભાઈ હે ને અમે બહુ સારું હતું અમારે ભાઈ. પછી આવી રીતના ખોવાઈ ગઈ જિંદગી અમારી. એવું બધું છે મિત્રો, હાલ્યા રાખે સંસાર છે. બધાને સુખ ન મળતું હોય, અમુક વસ્તુઓની કમી રહી જતી હોય જિંદગીની વાલી પાસે, હાલ્યા રાખે. તો ચાલો કન્ટિન્યુ હે ને વાઘ લઈ જાઓ ને પછી તમને મળું. મિત્રો ઘણાને નહીં ખબર હોય અમારે ભાઈબંધી વિશે, તો કહી દો ભાઈ રવિભાઈની સમય છે અને એને હરપ કર્યો હતો ને ભાઈ વયો ગયો. એટલે એવું હતું એટલે મેં કીધું તમને કહી દો, વળી કોમેન્ટ કરીને કહેશે કે ભાઈને શું થયું હતું. એવું બધું હતું ને ભાઈ ઝીણકા હતા ને એટલે કે 8 પૂરું કર્યું હતું ને 9માં આવ્યા હતા ને એની નિશાળી કંઈક અલગ થઈ ગઈ હતી ને મારી નિશાળી કંઈક અલગ થઈ ગઈ હતી હાલાતના લીધે. ને બસ તે દી નોખા પડ્યા પાછા ભેગા જ નાખ્યા. એવું થઈ ગયું મિત્રો સીન. ચાલો કન્ટિન્યુ હવે ને જાજુ યાદ નથી કરવું આપણે. ખાઈડમાં છે ને આપણે નાખ્યો હતો અહીંયા આપણો વાળો જ હતો ને વિતરે આ વાળો છે ને ખાલી આટલા જ લગણ છે. આ કૂતરી રહી ત્યાંથી આટલા લગણ આટલામાં જ હતો. જેસી વાર રજા પડ્યા ને ત્યાંથી ખોદવાનું ભરવાનું ચાલુ કર્યું ને ખાલી થોડોક જ ખોદવાનું કીધું હેઠ ક્યાં લગન પુગાડી દીધું, અહીંયા લગન હેઠ પુગાડી દીધું. એટલે લગન લઈ નથી જવાનું. પછી કીધું હવે બંધ કરો, હવે તમે પૂરું કરી દીધું ને જીનકો વાળો કરવાનો હતો અહીંયા ખાલી. આ બકરા ચરે ને આ બકરા ન્યા લગન હતી ભેખા ત્યાંથી આમ ક્યાંય પુગાડી દીધું. પછી અહીંયા બંધ કરવા અહીંયા જો ઢકરી ને બંધ કર્યો. આ વાળો પેલા અમારો હતો, અહીંયા વાઘ બેહાડતા પેલા કઈટા પાણી હતા ને ત્યાં સારું હતું મિત્રો. અને આપણો વિડીયો છે ને અહીંયા જ પૂરો કરી. એ પેલા મિત્રો યાદદાસ્ત છે ને એક વસ્તુ એવી છે કે માણસ છે ને જીવનમાં જે યાદ કરવા માંગતા હોય ને એ યાદ નથી આવતું અને જેને ભૂલવા માંગે ને એ ભૂલાતું. એવું થાય છે જિંદગીમાં. તો આપણો વિડીયો છે ને અહીંયા જ પૂરો કરી. આ વિડીયો કેવો લાગ્યો એ જરાક કોમેન્ટ કરી દેજો. અને યાદદાસ્તવાળો વિડીયો બની ગયો જરાક વયો ગયો તો જરાક પાછળ. હું છે ને વ્લોગમાં જાજુ ન કહી શકું પણ મિત્રો બહુ દિવસો યાદ આવી ગયા હતા અત્યારે. તો આપણે મળીએ નવા ટોપિકમાં અને આના પછીનો નેક્સ્ટ વિડીયો અહીંથી ચાલુ પછી રામે રામ ડાયરા.